એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ એક વિડીયો વાયરલ થયો છે, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે। આ વિડીયોમાં દલિત સમાજનો અસંતોષ પ્રગટ થઈ રહ્યો છે પોલીસ તંત્રની સામે। આ વિડીયો મળતી માહિતી પ્રમાણે વિસાવદર પોલીસ સ્ટેશનની આસપાસનો હોય તે પણ જાણવા મળી રહ્યું છે, પરંતુ સાચી હકીકત શું છે અને આ ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિ ફરિયાદ કરી રહ્યા છે, દલિત આગેવાન નિખિલભાઈ ચૌહાણ, તેમની રૂબરૂ થવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો અને સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। નિખિલભાઈ, સ્વાગત છે મુંબઈ સમાચાર। થેન્ક યુ। નિખિલભાઈ, અત્યારે હાલ જે ઓડિયો અને વિડીયોમાં ચર્ચા થઈ રહી છે અને દલિત સમાજનો અસંતોષ ચરમસીમાએ છે, શું છે સાચી હકીકત અને આ વિડીયો પાછળનું શું છે કારણ? અને બીજી એક હકીકત પણ એ જાણવી છે કે જ્યારે દલિત આગેવાનો તેમાં ઓડિયો ક્લિપની અંદર સંભળાઈ રહ્યું છે કે દલિત આગેવાનો ફરિયાદ કરવા પણ પહોંચ્યા, પરંતુ અસંતોષ પણ છે। શું છે સમગ્ર મામલો અને તે સાચી માહિતી જાણવા માટે મારે આપને એક સવાલ પણ કરવો છે કે આ વિડીયો અને ઓડિયો, પહેલા વિડીયો આવ્યો અને ત્યાર પછી ઓડિયો ક્લિપ આવી તંત્ર સામે, આપના દ્વારા દર્શક મિત્રોને સાચી માહિતી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે। મીડિયા ધર્મ અમે અપનાવી રહ્યા છીએ, આપ જણાવો સાચી માહિતી શું છે? એક થોડા દિવસો પહેલા એક જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો હતો, જ્યાં એક જ્ઞાતિના બે બંધુ કે જે પાટીદાર જ્ઞાતિના હતા, એ બંનેને આપસની અંદર પૈસાની લેવડ દેવડ થયેલી હતી। હવે એમાં જે ભાઈ છે એ સામેવાળી વ્યક્તિને જેને પૈસા આપવાના છે એ વ્યક્તિને એવું જણાવી રહ્યા છે વિડીયોમાં કે તું મારી પાસે પૈસાની ઉઘરાણી કરીશ તો હું હરિજનની કોઈ પણ ભાઈને લઈ આવી એનું પોલકું ફાડી અને તારી માટે એટ્રોસિટી કરી અને તને સલવાડી દે। એનાથી પણ ના અટકતા ફરીવાર બીજી પ્રશ્ન ઉચ્ચારે છે કે હું તો હજી જોજે, સમજી જાજે કે કોઈ પણ મારી પાસે પૈસાની ઉઘરાણી કરીશ તો હું કોઈ પણ ભેટની બાઈને લઈ આવી અને તારી પાસે રેપ કેસ અને એટ્રોસિટી દાખલ કરી તને સલવાડી દઈશ। ત્યારબાદ આ જે વિડીયો છે એ વિડીયો અમારા સુધી પહોંચ્યો અને વિસાવદર તાલુકાના જે સ્થાનિક અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી, પરંતુ ત્યાંના જે પીઆઈ છે એ પીઆઈ જયારે પોતે જ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને પોતે જ જજ હોય, પોતે કોર્ટ હોય, પોતે જ ન્યાયાલય હોય, એવી રીતે આ વર્તન કર્યું। ત્યારબાદ એ બાબતો અમારા સુધી પહોંચી અને ઘણો સંઘર્ષ કર્યો, કારણ કે આ દેશમાં સાહેબ એક માનસિકતા લોકોની એવી રહી છે અને આવા જે પોલીસ કર્મીઓ છે એ પોલીસ કર્મીઓ જયારે આવું કૃત્ય કરે છે ત્યારે એવું નથી કે આ સમાજની અંદર, આ ભારતની અંદર જયારે કાયદો અને વ્યવસ્થાના અમુક એવા આપણે આપણી સામે ઉદાહરણો પણ જોવા મળે છે કે એવા અધિકારીઓ હોય છે, એવા કોન્સ્ટેબલો હોય છે કે જેને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય છે, ભારતને ભારત બનાવી રાખવાના નૈતિક પ્રયત્નો કરતા હોય છે, પણ એમાંના આવા જે કર્મચારીઓ છે, આવા જે પોલીસ અધિકારીઓ છે, એ અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક માનવ અનર્થની થઈ રહી હોય, ક્યાંક ને ક્યાંક લોકશાહીના અને કાયદાના લીરે લીરા ઉડાડતા હોય છે। હવે ઓડિયો અને વિડીયો ની બાબતે તમે ચર્ચા કરું તો એની સાથે મેં જયારે વાત કરી ત્યારે આ ભાઈ આરતીમાં હતા। હવે જયારે આપણે કોઈ નિખિલભાઈ, મારો અવાજ આપ સુધી પહોંચે તો આપણે દર્શક મિત્રોને પહેલા આ ઓડિયો અને વિડીયો બતાવી દઈએ, એટલે સાચી હકીકત શું છે અને આપ શું કહેવા માંગો છો એ પણ દર્શક મિત્રો સમજી શકશે। ચાર પાંચ 6 તારીખો આપી મને ધમકી 80,000 માં કોઈ નો મરી જાય અને જેના પૈસા લીધા હોય ને
મેળવી કેટલા વર્ષ એને હું ના બીતો એને આને મેં જમીન મૂકી હતી અરે એમ નહીં અરે પૈસા લઈને એમ નહીં પૈસા લઈને મારી બાયડીના હાથો ઘરના વેચાઈ ગયા હરાજીમાં તાલ લગી અને પાછું ઓલું થયું નહીં એ તને ના પાડે પૈસા નું તમે 5 વાગે આપ્યા 3:30 ના પછી તમે લંબ તે પછી મહિના દિના ડુંગળી વેચાય એટલે હું પૈસા આપું ડુંગળી વેચાય એટલે પૈસા આપું તે પછી છેલ્લે શું કરવા અને એક વિશ્વાસ નહીં તું કે કોટલા ભેગો થઈ જાય તને પણ વિશ્વાસ અમારી આબરૂ ખવાય તો અમારી દીકરી કહે અને બધું આપણે હું એકલો જ કરતા હોય હું ઢેકની બાઈ ને નહીં આવીને પોરકું ફરવાય હા હવે છેલ્લે નાગાઈ કરવાની હોય ને પૈસા ન દેવાય ગામમાં ગમે પોષ લઈ ગયો હું પોકરા હોતી બાઈ લઈને આવ્યો છું તાર ગામમાં પોષ લઈ પટેલ સાહેબ બોલો. હા નિખિલભાઈ રોહાણ વાત કરું છું. બોલો નિખિલભાઈ. હવે તમારા અમારા એક આગેવાન દ્વારા અમને મેસેજ મળ્યો તમે સાહેબ ફરિયાદ નથી લેતા. બરાબર 2-4 આગેવાન આજે મને મળી ગયા. એટલે ફરિયાદ ના લેવાનું કારણ શું સાહેબ એ જાણવા માંગુ છું. તમે રૂબરૂ આવજો હું વાત કરીશ આપની સાથે. અત્યારે ફોનમાં વાત કરું ને હું સાહેબ અમદાવાદ છું. હું અમદાવાદ થી કઈ રૂબરૂ ના આવું. કઈ વાંધો નહીં નિખિલભાઈ તમારા અહીંના પણ આગેવાનો મારી જોડે વાત કોન્ટેક્ટમાં જ છે અને તમે મને જવાબ દેવા માટે બંધાયેલા છો સાહેબ. બંધાયેલો છું બંધા આપી દઈશ આપના જવાબ રૂબરૂમાં. હું અત્યારે તો ફરિયાદ નથી લેતા એનું કારણ શું સાહેબ? તપાસ કરીએ છીએ અમે આમાં કોગ્નિઝન્સ માટે તપાસ તો એમાં વિડીયોમાં તો ચોખ્ખું તપાસ બધી કરે છે. છે અરે પીએસ મારી વાત સાંભળો સાહેબ. અમારા પીએસઆઈ તપાસ કરે છે. અરે વિડીયોમાં તપાસનો વિષય જ નથી. તમારે 151 મુજબ ફરિયાદ લેવી પડે. ઓકે ઓકે નિખિલભાઈ. એટલે સાહેબ તમે આવી રીતના મને જવાબ ના આપી શકો. હું વાત કરું છું પણ અમારો પીએસઆઈ વાત કરે છે. પણ એમ નહીં તમે વાત કરો ને તમને શું વાંધો છે? હું આરતીમાં જ છું. એટલે આરતીમાં આરતી જરૂરી છે કે નોકરી જરૂરી છે? કરીએ જ છીએ કામ. એટલે સાહેબ તમે આપને જવાબ આપી દઉં હું થોડી વાર. તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો તમે મને આ જવાબ ના આપી શકો કે આરતીમાં છું. અમારી તપાસ ચાલુ છે. અમે અરજી લીધી છે. આજે તમારે એક આગેવાન આવી સાહેબ ગયા અરજી નહીં અમારી એફઆઈઆર માં વિસાવદર કરવાની છે. સમાજના એક આગેવાન આવી ગયા છે અને એમની જ વાત ચાલુ છે. ઈ બીજા આગેવાન તપાસ ચાલુ છે. બધા ઈ વિષય નથી. તમે ફરિયાદ કાલની તારીખમાં નહીં લ્યો તો તમારી વિરુદ્ધ તમે જાઓ. ઓકે બરોબર. અને આ રીતે તમે મને ના જવાબ આપી શકો. તમે છે ને ગવર્મેન્ટ સર્વન્ટ છો. હા હા હું આરતીમાં છું એમ નહીં. તમારે મારી વાત કરવી જ પડે સાહેબ. કઈ વાંધો નહીં. હું આપને ફોન કરું પાછો 2 મિનિટમાં. જી આ ઓડિયોનો વિડીયો આપણે દર્શક મિત્રોને બતાવી દીધો છે, સંભળાવી દીધો છે. આપ સાચી હકીકત જણાવશો નિખિલભાઈ? આ વિડીયો અને ઓડિયો પછી જ્યારે આ પીએચડી ને લેખિત અને રૂબરૂમાં અમુક કાર્યકર્તાઓ દ્વારા એફઆઈઆર કરવા ત્યાં પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે આ ભાઈ જાણે કાયદો પોતાના ખીચામાં લઈને ફરતા હોય. આ દેશમાં કાયદોની પણ પોતાની જોગમી હાલતી હોય એવી રીતે સ્પષ્ટપણે જણાવી દે છે કે આમાં ફરિયાદ બનતી નથી. જ્યારે પોલીસની પેલી ફરજ એ છે પ્રથમ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેને આપણે એફઆઈઆર કહીએ છીએ. સાચું શું છે ખોટું શું છે એ કોર્ટ સાબિત કરવાનું હોય છે. અને જ્યારે ખોટો વ્યક્તિ હોય એને કોર્ટ દંડિત કરતો હોય છે. પણ પોલીસ તંત્રનું કામ અને પોલીસ થાણા અમલદારનું કામ એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ એવું નથી કહેતું કે દલિત સમાજ પણ કોઈ પણ પીડિત હોય કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો હોય એને જ્યારે એની ઉપર વિપત પડી હોય કે કોઈ બનાવ બન્યો હોય ત્યારે પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે પોલીસની પહેલી પ્રાયોરિટી પહેલી ફરજ એ આવે છે કે એને એફઆઈઆર પ્રથમ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરવાની હોય. ત્યારબાદ કોર્ટનો વિષય છે. પરંતુ અહીંયા આખું અલગ કરી આવ્યું છે કે જે આ પીઆઈ છે પીઆઈ પટેલ એ પોતે એમ કહેવાય કે જજ અને પોતે કાયદો અને કોર્ટ હોય એવું એને અમારી સાથે વર્તન કર્યું, અમારા કાર્યકર્તાઓ સાથે વર્તન કર્યું. ત્યારબાદ મેં આ જે ઓડિયો ક્લિપમાં જે વાત ચર્ચા જે અમારા બંને વચ્ચેની સાંભળી છે એમાં પણ આપ જોઈ શકો છો કે એનું એટીટ્યુડ એનું વલણ કેવું છે. તો આ એક ભારતના જે કાયદાના રક્ષક છે જેને જનહિતનું કાર્ય કરવાનું છે એવા અધિકારીને આ અશોભનીય છે એવું મને લાગે છે. જી આ આખી વાતમાં આપે જે કંઈ આક્રોશ વ્યક્ત કર્યો, અન્ય જે આગેવાનો છે તે પણ આપે કહ્યું તે પ્રમાણે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, તેમનો શું અનુભવ હતો?
એમાં બસ આ જ રીતનો અનુભવ એ કાર્યકર્તા જે મિત્રો હતા અમારા સાથી ટીમના મિત્રો હતા અને અમારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ પણ પોતે પોલીસ સ્ટેશને જાય છે. અને આ જે અધિકારી છે એને આની પહેલા જયારે વિસાવદર પોલીસ સ્ટેશનની અત્યારે એ પીઆઈ તરીકે ફરજ બજાવે છે એની પહેલા અહીંયા અમારા જુનાગઢ સ્થાનિક સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની જોબ હતી અને એ ફરજ દરમિયાન એની આગળના એક અનુસૂચિત જાતિના દલિત સમાજના પીઆઈ હતા. પરંતુ આ ભાઈની જયારે પોસ્ટિંગ થઈ ત્યારે આ ભાઈએ એક ખુરશી ઉપર હોમહવન કરાયું અને એ ખુરશી અપવિત્ર છે એવું એના માનસિક જે તણાવો છે એ માનસિકતા એને છતી કરી. ત્યારે કારણ કે જુનાગઢમાં લગભગ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે એમાં ઘણા એવા છે કે અમે ખુદ એનું સન્માન કરીએ છીએ, અમે ખુદ એને એમ કહેવાય કે એની રિસ્પેક્ટ રાખીએ છીએ એવા કર્મચારી જે આગેવાનો છે અને પોલીસ તંત્રમાં જે સારા અધિકારીઓ છે એને હિસાબે પછી અમે તેને કઈ ના કર્યું કે ભાઈ એકવાર આપણે જાંચ કરી દઈએ અને આપણે આ કોઈ ઇસ્યુ કારણ કે અમે એવા લોકો છીએ કે ભારતને ભારત બનાવી રાખવા માટે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયી છે જેને અથાગ કષ્ટો વેઠી ડગલે ને પગલે દુઃખ સહન કર્યું. પરંતુ જયારે આ ભારત દેશનું બંધારણ બનાવવાનું આવ્યું ત્યારે આખા ભારતના તમામ નાગરિકોને એમ માને કે જીવ હિંસા પણ ના કરવી અને કીડીનું પણ ધ્યાન રાખી અને જો આ મહામૂલું બંધારણ કાયદું હોય અમે એના પર ધ્યાન છીએ ત્યારે અમે ક્યારેક કોઈ હિનભાવના ના રાખતી હોય ત્યારે અમે ચૂપ બેઠા. પણ કહેવાય કે આ પીઆઈ પટેલ છે હવે એને શું મગજમાં કીડો હોય છે એ ખબર નથી. એને આવું કૃત્ય ઘણી જગ્યાએ કર્યું છે અને આજના જે સમાચાર છે આજે મને અમુક મિત્રો છે ત્યાંના વિસાવદરના સ્થાનિક છે અમુક મિત્રો કર્મચારી છે એમાં હમણાં થોડા દિવસ પહેલા 2 લોકોને દારૂની બોટલમાં પકડાયેલા હતા અને એની ઉપર ફરિયાદ પણ કરી અને 5,000 રૂપિયા પણ લીધો. હવે એનો મેં કોન્ટેક્ટ કર્યો પણ મને એ લોકોએ ના પાડી કે એ રેકોર્ડિંગ તમે વાયરલ ના કરતા કારણ કે હું કર્મચારી છું, મારે નોકરી ઉપર ખતરો આવે. એટલે સાહેબ આવા જે પોલીસની બેડાની અંદર સારા પણ અધિકારીઓ છે, સારા કર્મચારીઓ છે જે માનવતાને આપણે જોઈએ છીએ માનવતાના ઉદાહરણ પૂરા પાડે છે અને આવા નીચ અને હલકટ માનસિકતા ધરાવનાર લોકો પણ છે અને આવા લોકોને હિસાબે આખા પોલીસ તંત્ર ઉપર એની છાપ અવળી જાય છે આપણે બધા જાણીએ છીએ. જી અત્યારે હાલ આ કેટલા દિવસથી જે વિડીયો વાયરલ થયો છે આપણે કહ્યું તે પ્રમાણે અત્યારે હાલ આ છેલ્લા 8 દિવસથી તો 8 દિવસ પહેલાનો આ જે 8 દિવસથી 7 થી 8 વિડીયો વાયરલ દિવસનો છે. જે આખો ઘટનાક્રમ હોઈ શકે આખો ઓડિયો અને વિડીયોનો મારે સમજવું છે કે અત્યારે હાલ આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? નહીં, પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો આપણે મારી ઓડિયો ક્લિપમાં જોયું એમાં મેં ત્યારબાદ સીપીઆઈ શ્રીને પણ કોન્ટેક્ટ કરેલો છે. પોલીસ ફરિયાદ હજી સુધી નથી થઈ. હવે એને મને એવો જવાબ આપ્યો છે કે અમારા પીએસઆઈ શ્રી છે એ તપાસ કરી રહ્યા છે. હાલ સાહેબ તપાસનો વિષય જ નથી, આખા પુરાવા સામે છે. માનું કે અત્યારે ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણે બંને ભાઈઓ વાતચીત કરી રહ્યા છીએ. હવે અત્યારે તમે મને ગાળ બોલો અથવા તો હું તમને જાતિ પ્રત્યે અધૂર કરું તો એ વિડીયોમાં કોણ રેકોર્ડ દેખાય અને એનાથી વધારે પ્રૂફ આપણે ક્યાં ભેગા કરવા હશે એ મને સમજાય. અને આની પેલા વિસાવદર તાલુકામાં આખું બેપણ તાલુકો કહીએ તો કઈ ખોટું નથી કારણ કે આની પેલા ઘણા એવા બનાવો બન્યા છે. હજી એક મારી પોતાની ફરિયાદ એ પોલીસ સ્ટેશનની અંદર પેન્ડિંગ છે. બનાવ એવો હતો કે વિસાવદર તાલુકાનું શિરવાડિયા ગામ, શિરવાડિયા ગામે એક દલિત દીકરી જે ટોપર હતી અને આંગણવાડીની ભરતી હતી. એ આંગણવાડીની ભરતીની અંદર સાહેબ એનો પહેલો નંબર હતો. હવે આંગણવાડીની ભરતીની અંદર એના નિયમ હોય છે કે 3 વર્ષ સુધી જે ગામમાં જે રહેતા હોય એ ગામના લોકો એ ભરતીની અંદર એપ્લાય કરી શકે. પરંતુ ત્યાંના સરપંચ અને તલાટી કમ મંત્રી અને મામલતદાર શ્રીએ મળી અને એક 20 કિલોમીટર દૂર જે બેન રહેતા હતા અને એ એના અત્યારે મારું નામ નથી લેવું પણ છતાં લેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા પ્રમુખ હતા, એના કોઈ રિલેટિવ હતા. મોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને નોકરી ઓલા બેનની જે હતી એ છીનવી લીધી. જે ઓલા બેન પછાત વર્ગમાંથી આવતા હતા એ બેનની નોકરી છીનવી લીધી. અમે એ બાબતે ફરિયાદ કરી તો ત્યારે પણ આ પોલીસે અમને એવું કીધું હતું કે ભાઈ આ ફરિયાદ તો કલેક્ટર લઈ હતી. એટલે અમે એને કીધું કે તમારે પુરાવા જોતા હોય એટલે અમે આપીશું.
અને ઓન રેકોર્ડ સરકારી પુરાવા એને આપેલા છતાંય સાહેબ કેમ જણાવે આ દેશમાં મને તો બોલવું નહીં કે આમાં કોઈ પણ ગરીબ શોષિત કે પીડિતનું કોઈ એવું નથી કે હું દલિત સમાજ, પણ એવા ઘણા કિસ્સાઓ અમે તો સમગ્ર સમાજના કામ કરીએ છીએ, આખા બહુજન સમાજના કામ કરીએ, તો ઘણી જ્ઞાતિઓના એવા કિસ્સાઓને ત્યાં આવે છે કે અમુક તો પોલીસ સ્ટેશને પહોંચવા પણ નથી થતા. પોલીસ ખુદ જઈને સમાધાન કરી નાખે છે. આવા જે અત્યારે પીઆઈ પટેલ છે, એવા પટેલ જેવા કેટલાય અધિકારીઓ છે એ આખા પોલીસ તંત્રને બદનામ કરે છે. આ જે ઓડિયો અને વિડીયો નિખિલભાઈ વાયરલ થઈ છે અને આપના જણાવ્યા મુજબ 8 થી 10 દિવસ જૂની હોઈ શકે છે. આજની જે ઓડિયો વાતચીત છે તે પણ આપણે જોઈ. હજી સુધી આપે કહ્યું કે ફરિયાદ નથી લેવામાં આવી. આગામી દિવસોમાં કઈ રીતનું આયોજન છે ફરિયાદ લેવાય તે માટે? જો આજ રણસિંહનું તો ફૂંકાઈ ગયું છે કે અત્યારે કરો યા ભરો એટલે સ્વાભિમાનની એક વાત આવી છે કે જો આવડા મોટા સમુદાયને અને આવું આજે ખુલ્લે આમ જો કૃત્ય થઈ ગયું હોય અને એના વિરુદ્ધ એફઆઈઆર ન થતી હોય તો એક આખા સમાજને લાંછન રૂપ છે. હું તો એમ કહું કે સમાજને નહીં, પણ ભારતમાં જે કાયદાઓ ચાલે છે, ભારતનું જે બંધારણ છે, એ બંધારણને લાંછન રૂપ છે. એટલે અમે કોઈ જ્ઞાતિ જાતિની પણ આ દેશની અંદર કાયદો ને વ્યવસ્થા બની રહી, આ દેશમાં સમગ્ર સમાજને, સમગ્ર ભારતના અને ગુજરાતના આખા તમામ પરિવારો જેટલા વસે છે તમામને ન્યાય મળે. કારણ કે આજે આ અનુસૂચિત જાતિ સમાજ ઉપર પ્રશ્ન આવ્યો છે, કાલે બીજા સમાજ ઉપર પ્રશ્ન આવે તો આ પરિસ્થિતિ રહી છે. એક દાખલો બેસાડવા માંગીએ છીએ કે જ્યાં સુધી એફઆઈઆર ની છે ત્યાં સુધી અમારા અનુસૂચિત જાતિના જુનાગઢ જિલ્લાના પ્રમુખ છે દેવધરભાઈ મુછડિયા દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું છે કે ઈ આમરણ ઉપવાસ આપણે રેન્જ આઈજીપી ની સામે બેસી અને આમરણ ઉપવાસ કરશું, આમાં એફઆઈઆર થાય અને આ જે નીચ હલકી માનસિકતા ધરાવનાર પીઆઈ પટેલને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધીનું આંદોલન કરવાના મૂળમાં છીએ. સવાલ એ થાય છે કે પોલીસ તંત્ર સામે આક્રોશ દલિત સમાજનો હોય, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તે બે વ્યક્તિઓની ઓળખ અથવા તો સાચી જાણકારી મળી રહી છે? કોણ છે આ બે વ્યક્તિ? વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના એક ભાઈ છે અને બીજા છે ભેસાણ તાલુકાના. બંને પાટીદાર ભાઈઓ છે. એના નંબર પણ મળી ગયા છે અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. એવો વિડીયો વાયરલ થયો એટલે ગણતરીની સેકન્ડોમાં આ વિડીયો વાયરલ થઈ ગયો. ભાઈનો જે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી તો વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના એ ભાઈ વતની છે ભરતભાઈ સુખડિયા, અને સામે એના પાટીદાર અગ્રણી છે જે પાટીદાર પૈસાની લેતી દેતીની વાત ચાલતી હતી. અને જાણવા મળ્યું છે કે આ જે ભાઈ ભરતભાઈ છે એ ભાઈ અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નાના કોટલામાં એક સાગઠિયાભાઈ છે અમારા, એની જ આ જમીનમાં એ ભાગ્યું રાખે છે અને એને તો પૂરતી રીતે ભણેલો છે, પ્રયત્નો પણ કર્યા છે. અને આની પેલા આજે વિસાવદરના સ્થાનિક આગેવાનો સાથે વાત થઈ તો એ ભાઈ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને ત્યાં પણ મળેલા હતા, પરંતુ સવાલ આવ્યો છે પોલીસ બેડા, એટલે પોલીસે ક્યાંક ને ક્યાંક કેમ રીતે અથવા તો સામે પણ પીઆઈ પણ પાટીદાર હોય અને આરોપી પણ પાટીદાર હોય એને હિસાબે અથવા તો વિસાવદર ની અંદર કોઈ રાજકારણ છેડા હોય એને હિસાબે. અને એક તો ચોક્કસ વાત છે કે આ પીઆઈ પટેલ નો એવું નથી કે પહેલો અનુભવ છે. આ પીઆઈ પટેલ દ્વારા અવારનવાર આવા કિસ્સાઓમાં અનુસૂચિત જાતિ હોય અથવા તો કોઈ બક્ષી પંચના હોય, જેને આપણે એમ કે સામાન્ય પરિસ્થિતિમાં જે લોકો આવતા હોય છે એની ફરિયાદ લેવાને બદલે તોડપાણી કરતા હોય અને આવી રીતે કરતા હોય, એ તો સ્વાભાવિક જ છે. જી, સમગ્ર ઘટના પર પણ નજર રાખીશું અને આશા રાખીએ કે દલિત સમાજનો જે આક્રોશ છે તે ઉચ્ચ અધિકારીઓ સાંભળે અને સમસ્યાનું નિરાકરણ. આપ અમારી સાથે જોડાયા અને સાચી માહિતી આપી તે બદલ મુંબઈ સમાચાર આપનો આભાર માનું છું.